મારો પેલામને મળવા જવાનું હોય પણ કોઈ જોઈ જાય ને તો સારું હોય. એ ચો હેડી હું મારા મમ્મી પપ્પાને મળવા જાઉં. શું લેવા? હમણાં તો જઈને આવી તો પણ જવું હોય કેમ? ખાલી. આ વારે ઘડીએ થોડી જવાનું હોય અહીંયા. હા તો જવું તો પડે જ ને તારે. હમણાં તો જઈને આવી છે, 2 મહિના નહીં થયા હજુ તો. તો પણ જવું હોય ભેગું તો વારે ઘડીએ થોડી જવાનું હોય. તો જવાનું છે ને તારે. એવું તો ના હોય. એ તો હોય જ ને. સારું તો જલ્દી જઈને આવતી રહે. હા તો જલ્દી એ જવાનું. સારું. હા જોતો નતો મળશે મળશે. બા હું જઈને આવું હો. કેટલો જવાબ બેટા? હું મારા મમ્મીને ઘેર જઈને આવું. હમણાં તો ગયો તો સાહેબ હું જઈને આવું ભેગું થવા. સારું કંઈ હા વહુ હતી એકલો ફરવા જાય છોકરો કશું કહેતો નહીં મને કઈ જઈ પિયરે જવું અમે પિયરમાં જાય કે શિખર ચો જાય હમણાં તો જઈને આવી છે કેટલી વાર પિયરે જશે મારે છોકરાને પૂછવું પડશે ઓ બેટા ઓ આવજે હા આવું બાપા. બેટા બેઠે તો વાત કહું હા બાપુ બોલો. હા વહુ ચોકન જઈએ એ એમના પિયર ગઈ છે. હા વહુ તમે એકલા ને એકલા ચોકન મોકલીએ વહુ એમના પિયર ગઈ છે બાપા. તો પિયર તો હમણાં તો જઈને આવ્યા છું 2 દિવસે નહીં થયા 2 દિવસ તમારી વાત સાચી, પણ હવે તમારા ઉપર જવાના દિવસ આયા. પણ એવું હતું તો તારા હારે જ આવતો ને બેટા એ વાત તમારી સાચી, પણ એમને એકલા બોલાયા છે એમના મમ્મી પપ્પાએ. પણ એકલા જ કેમ બોલાયા હવે એ તો આપણને થોડી જ ખબર બાપા. અમે જમાઈને ના બોલાવે ને એકલો કેમ બોલાય એ એમને તમારી વાત સાચી, પણ આપણે શું કરીએ બાપા. પણ એવું ના ચાલે જમવાનું ખરાબ ચાલે છે બેટા જમાનો ખરાબ, પણ હવે તમારે ઉપર જવાની ઉંમર થઈ છે. હવે તમારે શું વધારે દાડા પાણી રહે છે બાપા. એ મારું બૈરું છે, એ ગમે તે કરે, તમારે કઈ જોવાનું નહીં. એ લઈને નાહી જશે ને તો મારી ગામમાં ઇજ્જત જશે કેટલી ગામમાં ઇજ્જત છે અને મારી ઇજ્જતનું ભાજી એકલું એ કરે ને તું ભાઈ આ છોકરો માનતો નહીં ગામમાં મારી ઇજ્જત જશે જો બૈરું નાહી જાય ને તો મારી ઇજ્જત જશે ને આ છોકરો માનતો નહીં શું કરવાનું કહો હા કેટલા કેટલી વાર ના હા બોલો. એટલે હો હું કહીને કલાકથી વાત જોઈ રહ્યો હોય કાંઈ હા આવું છે. તમે કેટલી વાર જોડાઈ. હા હા સારું આવીએ છીએ. હા કેટલી વાર કરી ખબર નહીં પડતી હું કહીને કલાકથી બોલ્યો દરવાજા રાહ જોઈ એ પૂછપૂછ કરતા હતા કે ચો જવાનું. કઈ ના કહેવાય કે મારે જવાનું મારે પિયર હા રેડો બેસજો તને આપણે જીયાડો ફરવા મારશે જગ્યાએ બેસ. હવે જઈશું કરવા જીએ બે હવા હે બેસીવાળો તો બેસીએ ગાર્ડન સારું બનાવ્યું ને ભાઈ ભાઈ ઘણા દાડે મળવા આવતો કેમ નતો આ ઘરે શું આવો મારા લોહી પી જાય. અમે કેમ મળવા આવતો નહીં મારા લોહી પી જાય. હા હવે મળતો હોય નહીં ડોહો ચાલ મળશે શિખર શી ખબર ડોહો મળો તો સારું તમારા ઘરવાળાને તો ચિંતા નહીં એ બી ચોઈ ચિંતા હોય એ પૂછ કરે છે. આપણો ડોહો મળે ને તો સારું હતી એ વાત તો ચાલ મળશે શિખર શી ખબર આમાં હવે એ તો ક્યાં તો કહી દેવાનું કે હું આવી જાઉં ભાઈના ક્યાં જઈને મળવા આવી જવાનું અઠવાડિયે શું કીધું હો ને હા બધું હા ગાડે વાડે કમ્પ્લીટ હો. ગાડે બડે મસ્ત બન્યું હા કોઈ લાગતું પેલું નહીં. બેહવા માટે જવું. હવે કાઢવા કોઈ પંખીરો લાગતો નહીં લાગતો. રિયા આરે પંખીરો જો
એટલે પેલા પેમી પંખીડા જોઈ પૈસા ભરાઈએ. લે આ લા ગૌતમ એમ ફોન કરીને હા, આ જલ્દી ધૂળ હાલ. ચો લાગી કોક કરીએ એટલે જલ્દી ફોન કર. હલો, હા બોલ ભાઈ. કેટલા? હા આટલો હતો. એટલે બગીચામાં આવીને આપણો એકન હા આવું હે. હાલ જાય. હા પેલો પેમી પંખીડા આવે ને એટલે એ આવું હે. હાલ જાય. હા શું કીધું કઈ આવા હાલ આ રાબ્બા દે આ તો કોક કરીએ કટલું કરી નાખી આજ તું હા હા જે 2-3 હજાર મળે એ. ચેન ચેલા હતો રહ્યો હા હાલ જ આવો કઈ કરે જ છે આપણે. આબ્બા દે આ બધી કોઈ હદ દેખાતું નહીં ને ના ના બોલો ભાઈ. લે આ ભાઈ બે પેલો પેમી પંખીડો બે જો દેખાય બે એને હું કહું લે બે એને અલે જો ખાલી પેલા પ્યામી પંખીડા છો બે હે બુડા હલડોથી જઈએ. અલે એવું કરશું કે ને પૈસા બીજા પડાઈએ પેલા વાતો હોભળીએ પાછી. હા હેડો. અને આમ કેવું લાગુ જુઓ કોઈ થવું ના જુઓ હા. અને હા બ્લેકમેલ કરી પૈસા બીજા પડાઈ લઈએ મને તો લાગા નવો જ લાગી છો લાખની જ વાતો કરવાની પેલા. હા જે 1 લાખ 2 લાખ મળે હા. અત્યારે આ દૂજે 8,000 રૂપિયા હું લેવાનું હોય કોઈ પગારમાં એટલે ભાઈ પૈસા ના લે ને તો ભાઈ ફોટા પાણી વોટ્સઅપમાં ને બ્લેકમેલ કરીએ હા. અને નાખો પોલીસ વાળા ફોન કરીએ હા. શું કીધું હા. આ ચોક આયા લાગી તો લેડો લેડો પેલા એકન જોઈએ લેડો તો નહીં એ બધું જોઈએ ને આપણે. રાગા રાગા કોણ લાગુ કા તો યુવાન તારે આવું કરી હડો પાછળ જેલો આપશે હોય કે નહીં હોય કે એ પાડીએ પાડીએ ફોટા ફોટા પાડો બ્લેકમેલ કરવાના આપણો ફોટો પાડ્યો ને બતાય હા જો ભાઈ ફોટો ફોટો કમ્પ્લીટ આવ્યો હા મોને બસ પૈસા બે પડાય ને બ્લેકમેલ કરીએ બરોબર અને પૈસા ગાલતી આ તો માનમત લાગી તો પેલા તો વાત જ છે લાક્ષી વાત કરવાની નહીં. જવશી મોબાઈલ આલી દેવાનો પેલો આપણે હા ને યાર લાખ રૂપિયાનો મોબાઈલ આલી દેવાનો કે લેવો મોબાઈલ લઈ જો લે આ તો મારા ધોરી આયા તો કોનો ભાઈ અમે યાર બહારનો છીએ તમે માનનો એટલો એવું કરાયો આ અમાર વહુ છે એટલે કાલ તો આવી બીજા અંગત ભરતી હતી આજે એ આ તો કાલ પેલું કોઈ બાઈક લઈને જતું હતું ના હીરો નહીં આ તો માથામાં બાર લઈ તું તો યાર ભાઈ તું તો કાલ હતો ને એ તો બાર લોબા બાર આ તો યાર પેશન હા ખૂબ યાર છે કાલ ને તાર બાલ કપાઈ દી નથી તાર પેશન આપો હા ના ભાઈ વણા ફોટા ફોટા પાડ લ્યો એ તો પાંચ દે અરે મોટા મોટા નાપા જોઈએ યાર ના તો તો પૈસા લેવાને આલી દઈએ અમે ભાઈ પૈસા અમારે લાખ રૂપિયા આલો તો અમે લાખ લેવા રૂપિયા નહીં દીધું. અમાર લાખ રૂપિયાનો મોબાઈલ લઈ જો ના ના લાખ મોબાઈલ લઈ રૂપિયા જો મોબાઈલ કા પૈસા ભાઈ મોબાઈલ ચેક કરી દો તમને ના ના ચેક બેક ચેક નહીં વાળા વટાઈ દેજો લ્યો આપણે લખેલો પડેલો ચેક સહી કરેલી જ છે લે ચેક વટાઈ દેજો કાલ ભાઈ એવું કરવું હો ચેક આલ્યો ચેક તો નહીં પણ લે આ. અને પૈસા ની હોય તો ચેક માં આ તો બનાવા તો આપણે અલે ચેક બસ માં સાઈડે મારી કરેલી હે ને. અરે કોરો હોય તારો હોય અમારું બધે તાર નો અમારું તમે બધે પૈસા જે લખાય લખી દેજો સહી કરીને આલી બી તમે ના ભાઈ ના અને આ તો 2 રૂપિયા લખી કે લખી દેજો આ 2 રૂપિયા ઈ કેટલા લખી ભાઈ પૈસા એમને લાગતા જ નહીં આ ભાઈ બના. ના ભાઈ પકડી તું આ તારો ચેક આમાં તો હા, પૈસા રોકડાની જો. વાત કર એ ભાઈ. ભાઈ ના હોય તો ઓના ફોટા પાડ લ્યો અને પોલીસ કેસ કરો ઓના આરે આ બોલ કન આવ્યું જ છે તો આવ્યું પાડે જ છે ભાઈ. ફોટા પાડે ભાઈ ફોટો પાડી લીધો. શું કરું ભાઈ બોલ લાખ રૂપિયા હલવાઈ ચા પડે એ ચેક બેક લેવા ના પાડ્યું આ તો હા તમે જે કરવું એ કરજો જો હા તાર ભાઈ અમે હા, હાલ જે જ કરવું એ કરજો ના ના વનો કરશું કે બેટા વનો કોકના પાન મળાઈએ શું કેવું ચલો આ બેઠજો ચલો એ તો કશી ના કર્યું આ તો આ પેલા હવે કોમ કરીને એરા ગાર્ડનમાં અને શું પીવાનું હોય કશું ના કર્યું આ તો કોઈ ચિંતા નહીં કરવાની કશું ના કોઈ ચિંતા નહીં કરવાની બહુ ચિંતા કરવાની હોય કોઈ ચિંતા ના કરવાની હોય બે ને ઘણી વાર જવાય એ પેલો ડોહો તો ચોય ખેતરમાં કામ કરતો છે ગાર્ડનમાં આમ ચૂમતો છે બેઠો કહી દેશે તો બહુ લોચા પડે કશું ચિંતા નહીં કરવાની મોહ થઈ ગયું વળી કઈ પણ નહીં. પેલા મેનેજરને ફોન કરીએ. હા મેનેજરને ફોન કરો ભાઈ જલ્દી હા, કટલું કરી નાખીએ આનું. ઓવે, આજ તો પૈસા નહીં હાલતા ને યાર તો હવે પોલીસ કેસ કરીને કોક કરી મેનેજરને બોલાવો મેનેજર આપવું આપણે હલો બોલો કેટલા હતા? બસ ઓફિસ હતો હા તો આ બાજુ આવો ને ગાર્ડન બાજુ. આવો. કોનો ફોન આવ્યો તો તાર?
આ પેલા મજૂરોનો ફોન આવ્યો હતો. હું હતું છે મજૂરી આપું દે આવ્યો ને આગું ને આ લવડે ત્રાસ છે નહીં આપણને બની જાય. હા જઈએ હટજો આપણે જઈએ હટજો. હલો બોલાજી લો તો. હા બસ ઘરે જ છું. હા અરે આપણે બગીચામાં આવી જઈએ અરે. એ હારું ભાઈ આવી જાઉં. હા વોટર પાર્ક બગીચા જલ્દી ગાય ગાય. એ હારું હારું ભાઈ. એ હા જલ્દી આય. એ હારું. આ બગીચા કેવું કરવાનું હોય? હું તો બેહી જ. આ કોણ હતા જોડી? હું નહીં ઓળખતી. આ જોડી બેન ઓળખતા છો નહીં હાલ વાતો કરતા હતા. અમે તો અહીંયા વાતો કરતા હતા તમે. કેમ વાતો કરી? અરે અમે બે આયા રંગાત હું તો ખાલી બેહી હું. તો ખાલી બે વાતો કરતા હતા મેં જોયા તમને. એમાં પપ્પા આવે ને એટલે હું તો બેહી. હા તમે ઉભા રહો બેહો તો થોડી વાર. બા ભાઈને બોલાવો બોલો. હાલો હા બોલો. જલ્દી આય ગાય કચી ના પોકે લેતું તો. કેમ શું કામ પડ્યું? અને આઈ તો કલાક ને આપણે જલ્દી આય બગીચા વોટર પાર્ક. એ હારું હારું હાલ જ પહોંચું હો. હા જલ્દી આય ફટાફટ. એ હારું. યો ફોન આવી તો પટાઈ જઈએ શું કામ હતી લખો જ નહીં પણ યો કોઈ. લે અતુલભાઈ કેટલા હતા બોલો અલે બે લવડિયો આવી ગયા કોણ હા અલે પેલો બે હાથ ને હાલ જ અમે ભેગો થઈને આવ્યો હું બડા તે ભેગું તે ભાભી બે આયા એવું એવું હોય યાર અલે અમારું બીજો કઈ છોકરો તો યાર કોણ અને એ તો ભાઈ કાલ બીજો પડતો ને આજે બીજો પડે એ છોકરી અંગાત એવું હા ભાભી તો એ રહ્યો. હોવા તો કાલે એ તો યાર બીજો અંગાત પડતો આ હતો તો કે એમને બેન કરી ના ના અમે ચન્ન જોઈએ ભાઈ ચન્ન જોઈએ આપણે અને અમે ત્યાં તમને ફોન કર્યો તો પૈસા બીજા પરાઈએ થોડા વાપરવા મળી ભાઈ ના ના આવાજ છે ભાઈ પણ એવું વાર આ બાજુ આ તો પગા વગર તું નાખી આ બાજુ એને હા અમે ઘરે જઈને મૂકી જો 5 મિનિટ જોઈએ વાત જોઈએ કોઈ આવતું જ નહીં ને પછી મૂકી જો બધા છેટા જો એટલે મૂકી જો એટલે અમે આવશે તો લોચા થઈ જાય. એ અરે થોડા છેટા જો એટલે આપણે અમને આવી ગયા બે જણો તાર મૂકીને હું જતો રહું સારું. હો ને એટલે ભાઈ તું તાર ભાઈ આવે નહીં આવતો અને હાલ જ આવવાની એકલી જો અરે મેનેજર તમે યાર હું કોણ હવે બેહવા હા દીધો નહીં તો હા ધ્યાન આપે ભાઈ ચોકીદાર છે કે તોય પકડી લાયા આવું શું ચોકીદાર ફોન કર્યો ભાઈ આયા કે ના આયા હા બોલો ભાઈ શું કહેતા હતા? હા એટલે આ ગયા અરે ભાઈ એટલે ભાભી ભાભી કરતા હતા ભાભી તો પિયર ગયા. અરે ના હોય તો બગીચા બે તો લે ના હોય યાર. યાર, એમના અમે પિયર યાર, ગયા. હા, પિયરનું ચાલો. નીકળ્યા ને. હાલો હા કોણ હતા આ ઓળખો છો ને? હા નહીં ભાભી થાય અહીંયા શું કરા? તું તો પિયરનું કઈ નીકળી પિયર ગયા. જોઈ ખાલી બેહી છે. અહીંયા થોડી કામ હતું. તું તો પિયરનું કઈ નીકળી ગયા. હું તો ખાલી બેસી. આ કોને ભાઈ? અને આ ટોલે માથામાં બાલ લઈને હવે કોણ લે આ ચશ્મા પેલી ચશ્મા લઈ હું નહીં ઓળખતી. ચશ્મા લઈ ગયા ખાબી ની બચી તો ને કોણ આવે આ તો જે ચશ્મા જેવા લાગી બે બોલો ખબર નહીં કોણ આ ભાઈ. શું લાગી લે એમને થોડી જોડે બેઠા હોય. હું તો ખાલી બેહી. ના ભાઈ ના અરે ચન્ને વાતો કરતો હતો ના તો જો મમ્મા મે આમ પેરો જલીનો આમ આમ આ વાતો બધું કરતો ના હતો. ચાલે યાર. એટલે ફોન પણ લઈ લેવાનો આ જો તમે ફોન વન બધું પડાઈ ગયો. ચલો. એ ઓને મારો લે ઓને ટકા વગર ભાઈ ના બોલ ચાલ તું અહીંયા શું કરે છે? ચાલ. ઉપાલે મારો સાલાને. મારો. મારો સાલાને. અરે માર મારો. એ ઉઠલે એ મારા આગળની પડી લે ઘેર ઘેર હવે તું અહીંયા શું કરવા? ચાલ ચાલ. ખબર જ કઈ પડતી નથી. જો મિત્રો આ પ્રેમ કરવાથી આવી રીતે માર પડે છે અને અમારું વિડીયો મનોરંજન માટે બનાવી છે. અમારું વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.